બહુમુખી પ્રતિભા ધરાવતા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના સ્વૈચ્છિક નિવૃત્તિ સન્માન સમારોહ પ્રસંગે જનમેદની ઉમટી હતી। ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનના કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના બાહોશ પ્રમુખ એવા કિરીટભાઈ જયંતિલાલ પટેલના સ્વૈચ્છિક નિવૃત્તિના અવસરે તેમના ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહનું આયોજન ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અમીકુંડવાડી સુરત ખાતે કરવામાં આવ્યું। શિક્ષણના સૂર્ય અને સંગઠનના સિંહ તરીકે જાણીતા કિરીટભાઈ પટેલની શિક્ષણ જગતમાં 38 વર્ષની ગૌરવવંતી શૈક્ષણિક સફર અને સંગઠન ક્ષેત્રે અપ્રતિમ યોગદાન ઉપરાંત તેમની ઓલપાડ તાલુકાને લઈને રાજ્ય સ્તર સુધી શિક્ષકોના હિત માટે નીડર અને ન્યાયસંગત ભૂમિકાનું ઋણ અદા કરવાના મંગલમય અવસરે જિલ્લાભરમાંથી શિક્ષક ભાઈ બહેનો, નિવૃત્ત કર્મચારીઓ, સરપંચો, ગ્રામજનો, પરિવારજનો, મિત્ર મંડળ, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત વિવિધ તાલુકા, જિલ્લા તથા રાજ્ય શિક્ષક સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। માજી વન અને પર્યાવરણ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમનું ઉદ્ઘાટન જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી અને હાસોટ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું। પ્રારંભી દીપ પ્રજ્વલન બાદ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે સૌને શાબ્દિક આવકાર આપી કિરીટભાઈનું જીવન વૃત્તાંત રજૂ કર્યો હતો। જો કે ભાજપમાં જોડાયા બાદ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે મારી નોકરીની મુદ્દત પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને મેં પક્ષમાં પ્રવેશ કર્યો છે। પક્ષ દ્વારા મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે હું સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવીશ અને આગામી દિવસોમાં પણ આ જ રીતે સમાજ સેવા ચાલુ રાખીશ। આ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકાના તમામ શિક્ષકો, ગ્રામજનો અને જિલ્લાભરના શિક્ષક સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। તેમણે કિરીટભાઈને તેમની નવી રાજકીય ઇનિંગ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ તકે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કિરીટભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું। સમારોહના પ્રમુખ સ્થાને બિરાજમાન ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પોતાના મનનીય પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો જ નથી, એ હંમેશા પ્રવૃત્ત જ રહે છે, તેથી તો તેના ચહેરાની ચમક બધાથી જ અલગ હોય છે। ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, જિલ્લાઓ પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણકુમાર અગ્રવાલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય હિરેનભાઈ વ્યાસ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પ્રમુખ સતીશભાઈ પટેલ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કિરીટભાઈ પટેલ, પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજ રોજ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક દ્વારા મારા સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરેલ હતું। તેમાં રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ સાહેબ, ઓલપાડ તાલુકાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ રાઠોડ અને મારા રાજ્ય સંઘના હોદ્દેદારો, જિલ્લા સંઘના હોદ્દેદારો અને દરેક તાલુકાના હોદ્દેદારોએ બધાએ અને ઓલપાડ તાલુકાના તમામ શિક્ષકો, મારા ગ્રામજનો બધાએ હાજરી આપી હતી અને મારી જે સેવાકીય કર્મો હતા, બધા કામો હતા એને બિરદાવવાનો કાર્યક્રમ એમણે રાખેલો હતો। એનો મને આજે આનંદ અને ગર્વ છે કે આવનારા દિવસોમાં પણ હું આ જ રીતે સમાજની સેવા કરતો રહીશ એવા વચન સાથે આજના આ કાર્યક્રમમાં સૌનો આભાર વ્યક્ત કરું છું। હા, આજે મારી નોકરીની મુદત પૂરી થતાં આજ રોજ મેં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પ્રેરાઈને મેં આ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી જે મને કામ સોંપશે એ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરવાનો પ્રયત્ન કરીશ। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।